વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 18માં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અલગ અલગ જગ્યાએ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 18માં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અલગ અલગ જગ્યાએ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહી વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કામો વોર્ડ નંબર 18માં આવેલ શ્રીજી ટેનામેન્ટ માણેજા સત કૈવલ મંદિર પાસે, વડસર ગામ, મીરાનગર, જીઆઈડીસી કોલોની તથા જીવા મામા નગર, કોતર તલાવડી, માંજલપુર ખાતે આ કામો કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ રોડ રસ્તા, ગટર પાણીના વિવિધ કામોનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 18ના કાર્યકર્તાઓ, વોર્ડ નંબર 18ના કાઉન્સિલરો તથા સ્થાનિકોની હાજરીમાં આ કામ કરવામાં આવ્યા। વોર્ડ નંબર 18માં 4 જગ્યાએ અમે ખાતમુહૂર્તો કર્યા છે। એમાં આ જે જગ્યા છે એમાં પાણીની લાઈન ને ગટરની લાઈન નખાઈ ગઈ છે, કારણ કે અહીંના રહેવાસીઓ 1500 ભર્યા એટલે પાણીની લાઈન અને ગટર લાઈન નખાઈ ગઈ। હવે રોડ કરવાનો છે એટલે રોડનું કામ 5 નગરોમાં થશે। એવી રીતે આપણે પહેલા માનેજા ગયા, માનેજામાં 40 લાખ રૂપિયાનું કામ હતું, ત્યાં રસ્તાનું કામ હતું। એ રીતે આપણે 4 જગ્યાએ ખાતમુહૂર્ત કર્યા, 4 જગ્યાએ થઈને 1 કરોડના કામ થયા છે। હવે છેલ્લા આ લોકોએ 1500 રૂપિયા જ્યારે ભર્યા ત્યારે એમને પાણીની લાઈન ને ગટરની લાઈન એટલે પાણીના કનેક્શનો જોડાઈ ગયા છે। હવે રસ્તો હવે ધારાસભ્યના ફંડમાંથી